પંઢરપુરમાં ભગવાનના દર્શન માટે એટલી ભીડ હોય છે કે સવારે ગયેલા માણસને સાંજે વિઠ્ઠલનાથની ઝાંખી થાય છે. એક વખત લક્ષ્મીજીએ ભગવાનને પૂછ્યું કે આટલા બધા ભક્તો આપના દર્શન માટે આવ્યા છે અને આપ આમ કેમ ઉદાસ છો? ત્યારે ભગવાને કહ્યું કે આ બધા સ્વાર્થના ભેગા થયા છે. આ બધા મને જોવા આવ્યા છે, પણ જેના દર્શન કરવાની મને ઈચ્છા છે તે મારો તુકારામ હજી આવ્યો નથી. તુકારામ તે વખતે બીમાર હતા ને પથારીમાં પડ્યા પડ્યા વિચાર કરતા હતા કે મારાથી વિઠ્ઠલનાથના દર્શન કરવા જઈ શકાય તેમ નથી. તુકારામ આમ ભગવાનને યાદ કરે છે ત્યારે ભગવાન લક્ષ્મીજીને કહે છે, ચાલો, તુકારામ બીમાર હોવાથી આવી શકે તેમ નથી, તો આપણે જ તેના દર્શન કરવા જઈએ. લાખો વૈષ્ણવો પંઢરપુરમાં વિઠ્ઠલનાથના દર્શન કરવા માટે આવે છે અને પરમાત્મા પધારે છે તુકારામજીને ત્યાં. પંઢરપુરનું મંદિર ભક્તોનું તીર્થસ્થળ છે, પણ તુકારામનું ઘર એ ભગવાનનું તીર્થસ્થળ છે, માટે ઘરને જ તીર્થ બનાવો. ભક્તો ઠાકોરજીના દર્શન માટે આતુર હોય છે, તેના કરતાં પણ ભગવાન ભક્તોના દર્શન માટે વધારે આતુર હોય છે. હરે કૃષ્ણ.